नमो हरिहंसाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोरे सवसाहुणं ऐसो पंच नमो कारो सवपावपणासनं मंगलाणं च सौवचे परमं भवै मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रयुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मखादिव्याकुक्षिरत्नम् शब्दजितवरयात्मजम् श्रीराजचन्द्रगं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। આજે કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. આપણે કૃપાળુદેવના વચનામૃત 493 જે 6 પદનો પત્ર છે એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં અગાઉના સ્વાધ્યાયમાં આપણે 6 પદનો વિસ્તૃતપણે વિચાર કર્યો અને તે પછીથી 6 પદ પછીથી પાના નંબર 395 ઉપર જે પેરેગ્રાફ છે એમાંનો અડધો ભાગ આપણે કર્યો છે અને બાકીનો શેષ ભાગ અને એ પછીના પેરેગ્રાફ આપણે આજે કરીશું. તો ત્યાંથી શરૂઆત કરીએ છીએ. 6 પદ જ્યાં પૂરા થાય છે ત્યાંથી જે વિસ્તાર આપણે કર્યો છે એ આજે નહીં લઈએ, માત્ર વાંચનમાં લઈશું. શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શનના મુખ્ય નિવાસભૂત કયા એવા આ 6 પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યા છે. સમીપ મુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવવા યોગ્ય છે, તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ 6 પદ અત્યંત સંદેહરહિત છે. એમાં પરમ પુરુષે નિરૂપણ કર્યું છે એ 6 પદનો વિવેક જીવને સ્વ સ્વરૂપ સમજવાને અર્થે કર્યો છે. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વ સ્વભાવરૂપ મોક્ષને પામે. શું કહે છે કૃપાળુદેવ કે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે. કઈ સ્વપ્ન દશા? એ વિભાવ ભાવે પરિણમે છે ને. સ્વભાવ ભાવે થયો નથી, સ્વનું લક્ષ્ય કર્યું નથી, એટલે જે પરના લક્ષ્ય એ વર્તી રહ્યો છે એ બધી સ્વપ્ન દશા છે. જેમ સ્વપ્નમાં આપણે જે કંઈ પ્રાપ્ત કરીએ, સ્વપ્નમાં આપણે જે કંઈ ક્રિયા કરીએ, સ્વપ્નમાં આપણે જે કંઈ સંવાદ કરીએ, એ બધું હકીકતમાં થતું નથી, હોતું નથી. અને જ્યારે સ્વપ્ન ચાલ્યું જાય છે તો એમાંનું કાંઈ હોતું નથી અને એને કારણે કાંઈ અસર પણ પડતી નથી. કોઈ ફેરફાર થયો હોય એવું પણ આપણને લાગતું નથી. ગમે તેવું સારું સપનું આવ્યું હોય, એમાં લાખો કરોડો રૂપિયા કમાઈ ગયા હોઈએ,
ઘણી ધન સંપત્તિ પ્રાપ્ત થઈ હોય, બધું પ્રાપ્ત થયું હોય, પણ સ્વપ્ન ઉડી જતા એ બધું ચાલ્યું જાય છે એટલે ખ્યાલ આવે છે કે એમાંનું કાંઈ ખરેખર પ્રાપ્ત થયું જ નથી. એવી જ રીતે સ્વપ્ન દશામાં એવું કોઈ ખરાબ સ્વપ્ન આવ્યું હોય અને એમાં કોઈક રીતે પોતાને શારીરિક નુકસાન થયું હોય કે બીજી રીતે નુકસાન થયું હોય, તો પણ સ્વપ્ન ચાલ્યું જતા ખ્યાલ આવે છે કે પોતાને ખરેખર કાંઈ નુકસાન થયું જ નથી. એટલે સ્વપ્નમાં જે કંઈ પ્રાપ્ત થાય કે જે કંઈ ચાલ્યું જાય, કોઈ સંયોગ થાય કે વિયોગ થાય, એમાંનું કાંઈ સત્ય હોતું નથી. એ ન્યાય આપ્યો છે. એ ન્યાય પ્રમાણે જીવને પોતે સ્વભાવ ભાવે નથી થયો અને જે કંઈ કરે છે એ બધું કોઈ રીતે એના આત્માને લાભદાયી કે નુકસાનકારક થતું જ નથી. વર્તમાનમાં પરનું લક્ષ કરીને, પરનું કરતા પણ માનીને એ વિભાવ ભાવે અનેક પ્રકારે થાય અને એને એમ લાગે કે એણે આ એચીવ કર્યું, આ એણે પ્રાપ્ત કર્યું, આ મેળવ્યું, એ સુખી થયો, અથવા તો એને એમ લાગે કે પોતે બીજાને કારણે દુઃખી થઈ રહ્યો છે, બીજા એને દુઃખી કરી રહ્યા છે, બીજા એને રંજાડે છે. તો બેમાંથી એક પણ વાત સત્ય નથી. કોઈ કાંઈ કરી રહ્યું જ નથી. એ બધું સ્વપ્ન સમાન છે. કેમ કે એનું સ્વરૂપ તો સદાય ત્રિકાળ શુદ્ધ છે, તો શુદ્ધ જ રહ્યું. એનું સ્વરૂપ છે શુદ્ધ છે તો એ શુદ્ધ જ રહ્યું. એમાં ક્યાં કાંઈ ફેર પડ્યો છે? એટલે વર્તમાનમાં આપણે પરના લક્ષ્ય જે કાંઈ કરીએ છીએ એ બધું સ્વપ્ન સમાન છે. એથી આત્માને કાંઈ નુકસાન કે લાભ થતો જ નથી. ભગવાન આત્મા એનાથી ત્રિકાળ જુદો છે, ત્રણેય કાળે જુદો છે. ભૂતકાળમાં પણ જુદો હતો, વર્તમાનમાં જુદો છે અને ભવિષ્યમાં પણ જુદો જ રહેનાર છે. તો સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે. આવી સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે. કૃપાળુદેવ તો સ્પષ્ટ કહ્યું છે કે પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ જે પોતાની દશા છે એ જ દશા એનું સ્વરૂપ છે અને એ સિવાય બીજું બધું એ સ્વપ્ન સમાન છે. એમાંનું કાંઈ એનું નથી. એટલે વર્તમાનમાં અનંતકાળથી જે એવા પરિણામ કરતો આવ્યો છે અને એવા પરિણામ થઈ રહ્યા છે એ બધું વર્તમાન સહિત અનાદિથી જે જે કંઈ થયું છે, થઈ રહ્યું છે, એ બધું સ્વપ્ન જેવું છે. ખરેખર એ એનું નથી. એમાંનું એને કાંઈ ખરેખર પ્રાપ્ત થયું નથી કે એમાં એને કાંઈ નુકસાન થયું છે એમ પણ નથી. એનું સ્વરૂપ તો શુદ્ધ જ છે. એ સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે. હવે એ સ્વપ્ન દશાનો વિચાર કરીએ તો પછી એ બધું કાઢી નાખીએ તો પછી શું રહ્યું? એ પોતાનું સ્વરૂપ. એ બધાને કાઢી નાખીએ, પરનું લક્ષ કરીને જે જે થાય એ બધું કાઢી નાખીએ તો પછી કાંઈ રહેતું જ નથી. પોતાનું સ્વરૂપ જે છે એ તો એ સ્વભાવ ભાવે થાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે પોતે તો શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે. એટલે આખી સંસાર પર્યાયને કૃપાળુદેવે સ્વપ્ન દશા કહી છે. આખી સંસાર પર્યાય છે એને સ્વપ્ન દશા કહી છે. એ પર્યાય સ્વપ્ન પર્યાય છે, સ્વપ્ન જેવી છે. અને તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે. એમ જો જીવ પરિણામ કરે, એવા પરિણામ કેવી રીતે કરે? એવા પરિણામ કરે કેવી રીતે? સત્યનો સ્વીકાર કરીને કરે. દિનેશ્વર ભગવાનની વાણીમાં પરમ સત્ય પ્રકાશ્યું છે કે તું સિદ્ધ સમાન છો, ભગવાન છો. એ વાતનો સ્વીકાર કરી અને પોતાના સ્વરૂપનું લક્ષ કરે તો એને ખ્યાલ આવે કે પોતે કોણ છે. અને જ્યારે પોતે જે છે એનો ખ્યાલ આવે છે, એવો અનુભવ થાય છે, એવી શ્રદ્ધા થાય છે અને જે પરિણામ થયા છે એ પરિણામને વિશે કૃપાળુદેવ કહે છે કે આવી સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે. એમ જો જીવ પરિણામ કરે, માત્ર વિચાર કરવાની વાત નથી, એવા પરિણામ થવા જોઈએ કે પોતે ખરેખર આ પરના લક્ષ્ય જે કંઈ થઈ રહ્યું છે એનાથી જુદો છે, સર્વ વિભાવ ભાવથી પોતે જુદો છે. એવા એના પરિણામ થવા જોઈએ. એમ જો જીવ પરિણામ કરે, કઈ પરિણામ એમનેમ થાય છે? માત્ર વાંચવાથી પરિણામ થાય છે? ચર્ચા કરવાથી પરિણામ થાય છે? કે ભક્તિ કરવાથી પરિણામ થાય છે? પરના લક્ષ્ય જ થઈ, ભક્તિ પણ પરના લક્ષ્ય થઈ.
બધા પરિણામ જે થઈ રહ્યા છે પરના લક્ષ્ય થઈ રહ્યા છે, એવા પરિણામ નહીં, એ તો સ્વપ્ન દશા છે. એનાથી રહિત પોતાનું સ્વરૂપ છે, એવા પરિણામ તો થાય કેવી રીતે? પોતાનું જે સ્વરૂપ છે એ સ્વરૂપનું લક્ષ્ય કરે, એને અનુભવે, ત્યારે એના જે પરિણામ થાય એની વાત કરી છે. તો કે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વ સ્વભાવરૂપ મોક્ષને પામે. જો ગુરુદેવે પણ એ જ વાત કરી છે કે સમ્યક દર્શનથી જ ધર્મની શરૂઆત થાય, અને કૃપાળુદેવે પણ એમ જ કહ્યું કે સમ્યક દર્શન થાય અને સમ્યક દર્શનને પ્રાપ્ત કરી અને પછી એ મુક્તિને લે છે. સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વ સ્વભાવરૂપ મોક્ષને પામે. એટલે મોક્ષની વ્યાખ્યા પણ અહીંયા કૃપાળુદેવે કરી દીધી. મોક્ષ કોને કહ્યું? સ્વ સ્વભાવરૂપ પરિણમી જવું, સ્વ સ્વભાવરૂપ થઈ જવું, એ મોક્ષ છે. મોક્ષ કોઈ જગ્યા નથી. સ્વ સ્વભાવ રૂપ મોક્ષને પામે. દરેકનો મોક્ષ એના પોતાનામાં છે, એની સત્તાને વિશે છે. પોતે અનંત ગુણનો પિંડ, ભગવાન આત્મા, અસંખ્યાત પ્રદેશી, એ જીવ દ્રવ્ય છે, તે શુદ્ધ છે, પવિત્ર છે, પૂર્ણ છે, ધ્રુવ છે, બદલાતું નથી, એવું છે. અને એવું પોતાનું સ્વરૂપ, એવા પોતાના સ્વરૂપમાં જ જે સ્થિર થઈ જાય છે, એટલે પોતે સ્વ સ્વભાવે પરિણમી જાય છે, એ જ મોક્ષ છે. સ્વ સ્વભાવરૂપ મોક્ષ છે. બહુ સરસ રીતે આખી વાત કરી છે. દરેક જગ્યાએ દરેક શબ્દને આપણે જેમ છે તેમ નહીં સમજીએ તો કૃપાળુદેવે જે વાત કરી છે એ આપણને નહીં પકડાય. સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વ સ્વભાવરૂપ મોક્ષને પામે. એમ નથી કહ્યું કે મોક્ષને પામે, સ્વ સ્વભાવરૂપ મોક્ષને પામે. એક શબ્દ મૂકી અને ગુરુદેવે કૃપાળુદેવે આખી વાત કરી દીધી કે મોક્ષ ક્યાં છે, કેવી રીતે છે. આગળ કહે છે કે કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિશે તેને હર્ષ, શોક, સંયોગ ઉત્પન્ન ન થાય. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિશે તેને હર્ષ, શોક, સંયોગ ઉત્પન્ન ન થાય. એને વિકલ્પ જ ના આવે. એવા સંયોગ આવ્યા હોય તો પણ એને એમાં હર્ષ થાય નહીં કે શોક થાય નહીં. તે વિચારે સ્વ સ્વરૂપને વિશે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સમ્યક દર્શન થાય ત્યારે કેવું હોય છે એની અહીંયા કૃપાળુદેવે વાત કરી છે કે એને કોઈ પણ પ્રકારના અન્ય ભાવ સંબંધી, એટલે સ્વભાવ ભાવ સિવાય અન્ય ભાવ સંબંધી હર્ષ કે શોક થતા નથી. અને એ પોતાના સ્વભાવ ભાવે નિર્વિકલ્પ ધ્યાનમાં નથી પરિણમતો તો પણ એ વિભાવ ભાવ જે છે એને ક્યાંય કોઈ રીતે કાર્યકારી થતા લાગતા નથી કે એ તરફ એનું લક્ષ પણ જતું નથી. અને એવા વિચારે એ સ્વ સ્વરૂપને વિશે જ એને શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત અનુભવમાં આવે છે. 12મા વિભાવ ભાવમાં ભલે ને શુભ હોય તો પણ એમાં ક્યાંય પોતાપણું નથી, એમાં પોતાનું સ્વરૂપ નથી. એવો જયારે ખ્યાલ આવી ગયો છે તો પછી એકવાર અનુભૂતિ થઈ ગઈ છે તો પોતે કોણ છે એ જાણ્યા પછીથી પોતાનું શુદ્ધપણું એ ભલે નિર્વિકલ્પ ધ્યાનમાં ન હોય તો પણ સતત રહે છે કે પોતે શુદ્ધ જ છે. પોતાનું સંપૂર્ણપણું, પોતે પરિપૂર્ણ છે, કોઈ વાતે અધૂરો નથી, અનંત ગુણનો પિંડ છે, એમાંથી કોઈ ગુણ ઓછો વધતો થતો નથી. પોતાના અસંખ્યાત પ્રદેશ, એમાંથી એક પણ પ્રદેશ ઓછો વધતો થતો નથી. એ પોતાની સત્તામાં જ એમ રહે છે. એટલે શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું. પોતાનો નાશ નથી. પોતે અનાદિથી છે અને અનંતકાળ સુધી રહેવા વાળો છે. અને એવા આનંદ ગુણનો પિંડ છે એટલે શાંતિ, આનંદ, સુખના ગુણ પડ્યા છે તો એનું ભવન થાય છે. એટલે અત્યંત આનંદપણું એ બધું અંતરરહિત તેના અનુભવમાં આવે છે. એટલે એમાં
અંતરરહિત કહીએ અથવા તો અંતરહિત કહીએ, બે રીતે એ લેવાય. અંતરહિત કહીએ તો એનો અર્થ કે પછી એમાં એનો અંત આવે નહીં, એટલે કે પૂર્ણ દશા થઈ જાય છે, મોક્ષ દશા થઈ છે. તો અંતરહિત એ એને એવો જ અનુભવ રહે છે. અને સમ્યક દર્શનની અવસ્થા છે તો અંતરરહિત એટલે એમાં પછી અંતર પડતું નથી, ભલે બહારમાં આવે તોય દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. એટલે એ એમ જ લાગે છે કે પોતે શુદ્ધ છે, પૂર્ણ છે, પોતાનું અવિનાશીપણું છે અને પોતાને આનંદ છે. એટલે બંને રીતે એનો અર્થ થઈ શકે. જો અહીંયા કૃપાળુ દેવે બંને વાત લીધી, સમ્યક દર્શનની પણ વાત લીધી અને મોક્ષની પણ વાત લીધી છે. કે જો સમ્યક દર્શન પ્રગટ થયું છે તો પણ આમ છે, અને મોક્ષની દશા છે તો પછી અંતરહિત એવો અનુભવ રહે છે. આ તો કહે છે કે સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી એકતા થઈ છે. હવે કારણ સમજાવે છે કે કેમ એને વિભાવ ભાવમાં એકતા થઈ છે, પોતે કેમ સ્વભાવ ભાવે થતો નથી, કેમ અનાદિથી જ્યારથી છે ત્યારથી એ કેમ વિભાવ ભાવે જ રહ્યો અને આવું પોતાનું અવિનાશી અત્યંત આનંદ સ્વરૂપ એને ખ્યાલમાં જ ના આવ્યું. તો એનું કારણ સમજાવે છે. કેમ કે જ્યાં સુધી કારણ ન સમજીએ ત્યાં સુધી ઉપાય થાય નહીં. એટલે સમજાવે છે કે સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી એકતા થઈ છે. એવો અધ્યાસ, પરના કાર્યો કરી શકું છું, મિથ્યાત્વ વર્તે છે ને, એટલે પરના કાર્યો કરું છું તેથી મને સુખની પ્રાપ્તિ થશે, બીજાની ઉપર હું ઉપકાર કરી શકું છું, બીજા મારી ઉપર ઉપકાર કરી શકે છે, મારી ઉપર ઉપકાર થવામાં મને કોકની અપેક્ષા છે, કોઈક આવે ને ઉપકાર કરે તો થાય ને, મને જ્ઞાન થાય તો એમાં પણ કોઈક આવીને મને કંઈક આશીર્વાદ આપે તો જ્ઞાન થાય, અથવા તો કોઈકના એવા ક્રોધને કારણે મારે શારીરિક રીતે અથવા માનસિક રીતે અથવા બીજી રીતે એ સહવું પડે છે, સહન કરવાનું થાય છે, બીજાઓને કારણે હું દુઃખી થઉં છું વગેરે અનેક પ્રકારે એ જે કલ્પના કરે છે ને, બીજાથી પોતે સુખી થાય અથવા દુઃખી થાય, બીજાને એ સુખી કરે અથવા બીજાને એ દુઃખી કરી શકે છે, એવી એની જે કલ્પના છે ને, એ અધ્યાસ, એ અનાદિનો એવો અધ્યાસ એને ચાલી રહ્યો છે. એટલે જ એ શુભાશુભ ભાવે થાય છે. અને મુખ્ય વાત એ છે કે એને એ ભ્રમ છે, એને એ મિથ્યા માન્યતા છે, ઊંધી વિપરીત શ્રદ્ધા છે, અને પરનું કરતા પણ એમાં મુખ્ય છે કે પોતે કરી શકે છે, પરમાં કાંઈક કરી શકે છે. એટલે પોતે કરી શકે છે તો બીજો પોતાનામાં પણ કરી શકે છે. બે વાત સાથે આવી જાય. આપણે પરના કરતાપણાને ટાળવાની આટલી બધી વાત કેમ લઈએ છીએ? એમાં પરનું કરતાપણું ટળે એટલે એની સાથે એક બીજી વાત સાથે રહેલી જ છે કે જો હું પરના કાર્યો કરી શકતો નથી તો પર મારું પણ કરી નથી શકતો. પરના કરતાપણાને આપણે હંમેશા લઈએ છીએ કે ભાઈ પરનું કરતાપણું જાય, સમ્યક દ્રષ્ટિને પરનું કરતાપણું હોતું નથી. અને પરનો કર્તૃત્વ ભાવ જાય તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળે છે. પણ એમાં એક વાત ગર્ભિતપણે પડેલી છે કે જો મને પરનું કરતાપણું નથી, હું પરના કાર્યો કરી શકતો નથી, તો એમાં એક વાત બીજી સાથે આવી જાય છે કે પર મારું કરી નથી શકતું. પરનું કર્તૃત્વ મટતા શાંતિ થઈ જાય છે, કોઈ મારું કાંઈ કરતું નથી ને હું કોઈનું કાંઈ કરતો નથી, એટલે એમ નિવૃત્તિ પ્રાપ્ત થાય છે. એટલે પરના કરતા સંબંધીની વાત મહાપુરુષોએ વારંવાર કરી, ગુરુદેવે પણ એ જ વાત કરી કે પરનું કર્તૃત્વ છોડ તો જ તું સ્વ તરફ વળી શકે. એટલે પરનો હું કરતા નથી એમાં તો બહુ મોટી વાત પડી છે કે જો હું પરનું કરતો નથી તો પર મારું પણ કરતો નથી. એટલે આખો વિનિમય સમાપ્ત થઈ ગયો. કોઈ કોઈનું કરે છે એવો જે વિનિમય ચાલી રહ્યો છે ને, લેવડ દેવડનો, હું આનું કરું ને એ મારું કરે, એ વિનિમય સમાપ્ત થઈ જાય છે. ખરેખર વસ્તુ સ્વરૂપ એવું છે કે જેમાં એ વિનિમય થતો જ નથી, કોઈ કોઈનું કાંઈ કરતું જ નથી. પણ જીવને અનાદિથી એવું જ મિથ્યાત્વ વળગ્યું છે કે કોઈ કોઈના કાર્યો કરે છે, એકબીજાના કાર્યો કરે છે,
ધર્મના નામે એ એકબીજાના કાર્યો કરે છે એવી માન્યતા કરી અને ગૃહિત મિથ્યાત્વને કારણે એ અનાદિથી રખડી રહ્યો છે. આ અધ્યાસ બધો છોડવાનો છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી એકતા થઈ ગઈ છે, ઐક્યપણું છે. તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે. એ બધું પોતાથી જુદું છે, એ પોતા રૂપે નથી, પોતાનું એમાં કાંઈ નથી. તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે એમ સ્પષ્ટ પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ, પરોક્ષ પણ નહીં, કૃપાળુદેવ તેને પ્રત્યક્ષ કે છે, એમ સ્પષ્ટ થઈ જાય. પ્રત્યક્ષ છે એમ અત્યંત પ્રત્યક્ષ છે, અપરોક્ષ તેને અનુભવ થાય છે. કોને થાય છે? આવા સમ્યક દ્રષ્ટિને એવો અનુભવ થાય છે કે આ બધું જે છે, જે સ્વપ્ન દશા જે કહેવામાં આવી, જે આ વિભાવરૂપ પરિણમન જે થઈ રહ્યું છે, શુભાશુભ ભાવરૂપ પરિણમન થઈ રહ્યું છે, કસાય ભાવે પરિણમન થઈ રહ્યું છે, એ બધું કોઈ પોતાથી ભિન્ન છે, જુદું છે એમ સ્પષ્ટ એને અનુભવમાં આવે છે કે કાંઈ પોતાનું નથી. વર્તમાનમાં હજી એને મલિનતા છે, કર્મની મલિનતા છે, તે છતાં એને એવો અનુભવ થાય છે કે એમાંનું કાંઈ પોતાનું નથી, એવો અનુભવ થાય છે સ્પષ્ટ. આગળ કહે છે કે વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિશે તેને ઈષ્ટ અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. આ જયારે સ્પષ્ટ થઈ જાય છે કે મારાથી જુદું છે, તો પછી કોઈ પણ અન્ય પદાર્થનો સંયોગ થવાથી એમાં એને ઈષ્ટ બુદ્ધિ કે અનિષ્ટ બુદ્ધિ થતી નથી. એટલે એ પોતાને કાંઈ કરતું નથી અને એમ એને ઉદાસીનતા થઈ જાય છે. જગતના પદાર્થો પ્રત્યે પણ વૈરાગ્ય થઈ જાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિશે તેને ઈષ્ટ અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. એ મને ઈષ્ટ પણ નથી ને અનિષ્ટ પણ નથી. જે વસ્તુ મને ઈષ્ટ પણ નથી, અનિષ્ટ પણ નથી, જે મને લાભદાયક પણ નથી, નુકસાન કરતા પણ નથી, એના પ્રત્યે શું થાય? આપણને એના પ્રત્યે શું થાય? સંભાવ વર્તે. એના પ્રત્યે સંભાવ વર્તે. જ્ઞાન સહિતમાં વૈરાગ્ય આ રીતે જ ઉત્પન્ન થાય છે. આ કાર મને ઉપયોગી છે ને આ કોમ્પ્યુટર મને ઉપયોગી છે, એવી માન્યતા જે પડી છે, એટલે એમાં ઈષ્ટ બુદ્ધિ છે. પણ જયારે એમ થઈ જાય છે આત્માનો અનુભવ થયા પછીથી કે જગતમાં કોઈ કોઈનું કાંઈ કરતું નથી ને મને તો મારામાંથી જ આનંદની પ્રાપ્તિ થાય છે, આ બધા બહારના જે કંઈ ઉપકરણો વગેરે છે એ મને કોઈ રીતે આનંદનું, શાંતિનું, સુખનું કોઈ રીતે કાંઈ પણ કારણ થતા જ નથી. મારો સ્વભાવ જ જ્ઞાન સ્વભાવ છે. મને જ્ઞાન મને મારાથી થાય છે. આ માહિતીને કારણે મને જ્ઞાન થાય છે એમ બિલકુલ નથી. એવું નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે કે જ્ઞાન થાય એ પૂર્વે, એની પહેલા એવા દ્રવ્યશ્રુતના અભ્યાસ વગેરે થતા હોય એમ લાગે, એટલે એમ કહે છે. પણ વાસ્તવમાં એ પર્યાય જે પ્રગટ થાય છે, એ પર્યાય જ્ઞાનની પર્યાય જે પ્રગટ થઈ તો સ્વતંત્ર રીતે જ થાય છે. કેમ થાય છે? અરે એનો જ્ઞાન સ્વભાવ છે માટે થાય છે. જીવ જ્ઞાન સ્વભાવી છે ને માટે એને એવી પર્યાય થાય છે. એમાં કઈ સામે આ કોમ્પ્યુટર છે ને એમાં લખાણ છે માટે જ્ઞાન થાય છે, સામે પુસ્તક છે એમાં આ બધું લખાણ આવ્યું છે માટે જ્ઞાન થાય છે? એમ બિલકુલ નથી. એ સમયે એના જ્ઞાનની એવી પર્યાય થવા યોગ્ય ગતિ માટે થાય છે. અને એ નિમિત્ત નૈમિતિક એવો સંબંધ છે કે અહીંયા જયારે જ્ઞાનની પર્યાય થાય છે ત્યારે સામે એવું નિમિત્ત છે તો છે, પણ છતાંય એથી કરીને એનો જ્ઞાન સ્વભાવ એવો ને એવો જ રહે છે. જ્ઞાન સ્વભાવ તો સ્વતંત્ર જ પરિણમી રહ્યો છે. એને પરની અપેક્ષા નથી. પર એના જ્ઞાનની પર્યાય કરાવે. આ કોમ્પ્યુટરમાં આ અક્ષર લખેલા છે એ મારા જ્ઞાનની પર્યાય કરાવે છે, તમારા જ્ઞાનની પર્યાય કરાવે છે. એ તો જડ છે. એ જડ એનું પરિણમન એ પોતે કરી રહ્યું છે ત્યારે મારા જ્ઞાનની પર્યાય એ જ સમયે જે થવા યોગ્ય છે તે થાય છે. જો જડ આ ચેતનની પર્યાય કરતું હોય તો જગતનો નાશ થઈ જાય. કોઈ કોઈની પર્યાય કરતું જ નથી. મારો જ્ઞાન સ્વભાવ છે તો મારી એવી જ્ઞાનની પર્યાય થાય છે. આ વાતને જ સમજવાની છે. નિમિત્તોને નિમિત્ત તરીકે જ રાખવાના છે. નિમિત્તને ઉપાદાન બનાવી દેવાના નથી. નિમિત્ત મારામાં કાંઈ કરે છે એ દ્રષ્ટિ જ્યાં સુધી એને છૂટશે નહીં ત્યાં સુધી એ સ્વ તરફ વળી અને પુરુષાર્થ કરવાનો જ નથી.
ક્યાંક ને ક્યાંક એ શોધ્યા કરશે કે કંઈક આવી જાય તો સારું, કોઈકને આશીર્વાદ મળી જાય તો સારું, આમ થઈ જાય તો સારું, તેમ થઈ જાય તો સારું. અને એ પરની આશા લઈને બેઠેલો એ અનાદિથી પુરુષાર્થ વિના જ રખડ્યો છે, બીજું કાંઈ કારણ નથી. આચાર્ય ભગવાને એ વાત સમજાવી છે, ગુરુદેવે સમજાવી છે, કૃપાળુદેવે પણ એમ જ સમજાવ્યું છે. સ્પષ્ટ છે, ઈષ્ટ અનિષ્ટપણું કોઈ પદાર્થને વિશે કરવા જેવું છે જ નહીં. આ બધા સંયોગી પદાર્થો છે, સંયોગને કારણે સમીપમાં આવ્યા છે તો આવ્યા છે, પણ એ મને ઈષ્ટ કે અનિષ્ટ નથી. તેને વિશે ઈષ્ટ અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. કોને સમ્યક દ્રષ્ટિને તો જરાય એમ લાગતું નથી. આગળ પણ કહે છે કે જન્મ જરા મરણ, જન્મ પછી વૃદ્ધાવસ્થા જરા, એની વાત હંમેશા લેવામાં આવે, કેમ કે વૃદ્ધાવસ્થામાં શું થાય છે કે શારીરિક શક્તિઓ ઓછી થઈ ગઈ હોય છે. પોતાને પુણ્યના ઉદયો અને પાપના ઉદયોમાં હવે વૃદ્ધાવસ્થામાં મોટે ભાગે પાપના ઉદયો વધારે હોય છે, પુણ્યના ઉદયો ઓછા હોય છે, એટલે તકલીફો ઘણી હોય છે. એટલે બધા એનો ઉલ્લેખ કરે છે. જન્મ મરણ એટલું નહીં, જન્મ જરા મરણ, કેમ કે એ બધામાં દુઃખ છે. જન્મ વખતે જે દુઃખ છે એ આપણને યાદ નથી, પણ એ જન્મ વખતે ઘણું દુઃખ છે. ગર્ભજ અવસ્થાની અંદર પણ કેટલું બધું દુઃખ છે. જરા વૃદ્ધાવસ્થામાં પણ દુઃખ છે. અનેક પ્રકારે દુઃખ હોય છે, માનસિક અને શારીરિક બધી રીતે. અને મરણનું પણ દુઃખ કાંઈ ઓછું નથી. તો જન્મ જરા મરણ રોગ, એમાં પણ દુઃખ, એ બધા એ દુઃખના કારણ છે. જન્મ જરા મરણ રોગ આદિ બાધા રહિત સંપૂર્ણ મહાત્માનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ જાણી, એ જેમાં નથી એ બધા રહિત પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એનું મહાત્મા આવે. જન્મ જરા મરણ રોગ આદિ બાધા એ વિના, એની બાધા નહીં, એટલે એ નહીં, એમાં હોય નહીં એવું નિજ સ્વરૂપ. અને એ નિજ સ્વરૂપને માટે કહે છે કે સંપૂર્ણ મહાત્માનું ઠેકાણું, કે એ નિજ સ્વરૂપ એનું જ મહાત્મા આવવું જોઈએ, બીજા કોઈનું એને મહાત્મા હોવું નહીં જોઈએ. એટલે એવું સંપૂર્ણ મહાત્માનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ જાણી વેદી, એટલે સ્વરૂપને જાણીને વેદીને, એટલે સ્વરૂપમાંથી આવતા આનંદને અનુભવીને, અતિન્દ્રિય આનંદને અનુભવીને તે કૃતાર્થ થાય છે, કૃત્ય થાય છે. જે પુરુષોને એ 6 પદ સપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે, જે પુરુષને એટલે જે જીવને એ 6 પદનો નિશ્ચય થયો છે, નિર્ધાર થયો છે, નિર્ણય થયો છે, અને એ પદ બરાબર લાગ્યા છે કે ના આમ જ વસ્તુનું સ્વરૂપ છે. 6 પદમાં જગત આખાના સ્વરૂપને સમાવી લેવામાં આવ્યું છે, જગતનું અને પોતાનું સ્વરૂપ. અને એ દ્વારા એને એમાંથી એ વાત પણ પ્રાપ્ત થાય છે કે પોતે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે. તો એ સપ્રમાણ એટલે જેમ છે તેમ પોતાની જાતે નિર્ણય નથી કરતો, પરંતુ સત્પુરુષે જે રીતે સમજાવ્યા છે 6 પદને એવી રીતે સમજી અને એવો નિર્ણય કરે છે, એને ખરેખર આત્માનો નિર્ણય થાય છે, આત્માનો નિશ્ચય થાય છે. પોતે ભગવાન આત્મા આવો છે. એટલે કહે છે કે જે પુરુષોને, જે આત્માને, જે જીવને એ 6 પદ સપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે, એટલે જેમને પક્ષપાત રહિતપણે એ 6 પદને આત્મસાત કરી અને સમજાવ્યા છે એવા સત્પુરુષ, એમના વચન દ્વારા જો હું સમજ્યો છું પક્ષપાત રહિતપણે, કેમ કે એ પુરુષ જે સમજ્યા હતા, એ મહાપુરુષ, એમણે પક્ષપાત રહિતપણે પોતે સમજ પ્રાપ્ત કરી છે, અને એ પક્ષપાત રહિતપણે આપણને સમજાવી રહ્યા છે. કોઈ સંપ્રદાયનો કે એવો કોઈ પક્ષપાત હોય ને તો પછી એ જ વાતને એ જુદી રીતે સમજાવે. સંપ્રદાયના પક્ષપાત અથવા તો કોઈ મતના પક્ષપાત સહિત એ વાતને સમજાવે તો એનો અર્થ બધા બદલાઈ જાય છે, એમાં અર્થ બધા જુદા નીકળે. જૈન સંપ્રદાય, જૈનમાં 4 સંપ્રદાય, એમાં જો સંપ્રદાયની બુદ્ધિએ જો સમજાવવા બેસે ને તો જુદું નીકળશે, અને જૈન સિવાય અન્ય મતની દ્રષ્ટિથી સમજાવવા બેસે તો જુદું નીકળે. આત્મા છે એવું કહેવા વાળા તો ઘણા મત છે, પણ બધા આત્માના વિશે જે સમજાવે છે એ બધું જુદું છે.
એટલે અહીંયા સપ્રમાણ એવા પરમ પુરુષના વચનથી જો આપણે સમજીએ તો બરાબર કહેવાય, તો નિશ્ચય થાય, તો આત્માનો સાચો નિર્ણય થાય છે. તો કે છે કે એવો આત્માનો નિશ્ચય થયો છે તો તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે. એ બધા પોતે પોતાના સ્વરૂપને પામ્યા છે. આદિ વ્યાધિ ઉપાધિ સર્વ સંગથી રહિત થયા છે, થાય છે, અને ભાવિ કાળમાં પણ તેમ જ થશે. જે આ મહાપુરુષ સત્પુરુષ દ્વારા આ 6 પદને જેમ છે તેમ સમજ્યા છે. એટલે બીજી રીતે કહીએ તો જે દ્રવ્યશ્રુત છે, જે ભગવાનની વાણી છે, એને મહાપુરુષ દ્વારા જે જીવો પ્રાપ્ત કરે છે, એટલે એનો અર્થ જે રીતે છે તે રીતે જ સમજે છે, તો એને ભાવશ્રુત પ્રગટ થાય છે. અને ભાવશ્રુત પ્રગટ થાય છે એટલે પછી એ બધાથી જુદા પડી જાય છે, સર્વ સંગથી રહિત થાય છે. પછી સંયોગ હોય, સંગ હોય, પણ એ બધું બહારમાં જુદું રહે છે ને પોતે પોતામાં રહે છે, એટલે સર્વ સંગથી રહિત થાય છે. એ જ રીતે આદિ વ્યાધિ ઉપાધિ, એમ કહે છે ને કે આદિ વ્યાધિ ઉપાધિ રહિત સમાધિ, તો એવી સમાધિને પ્રાપ્ત થાય છે. આદિ વ્યાધિ ને ઉપાધિ. વ્યાધિ એટલે રોગ, રોગ રહિત થાય. રોગ તો થાય શરીરમાં, પણ રોગ પોતાને છે એવી માન્યતા ટળી જાય છે, એટલે વ્યાધિ રહિત થયા એમ કહેવાય છે. શરીરમાં રોગ તો કૃપાળુદેવને પણ થયો, છતાંય કૃપાળુદેવ વ્યાધિ રહિત હતા. કેમ વ્યાધિ રહિત? કેમ કે એમને એ રોગ પ્રત્યે, રોગ પોતાને છે એવો વિકલ્પ પણ ન હતો, એટલે વ્યાધિ રહિત થયા. સમ્યક દ્રષ્ટિને રોગ થાય છે તો રોગ પોતાને થાય છે એમ નહીં, એ શરીરને રોગ થયો. ગુરુદેવના વચનામૃત સાંભળતા હોય અને ગુરુદેવ જયારે પ્રવચન આપતા ત્યારે પાછળના વર્ષોના પ્રવચનમાં જયારે સાંભળીએ છીએ તો શરીરની કંઈક વાત આવે તો ગુરુદેવ એમ કે છે કે પછી આ ડોક્ટરે એમ કહ્યું કે આને આમ છે, આને આમ છે એમ બોલે. એટલે પોતાના જે શરીરની વાત કરતા હોય સભામાં એ વાત કે આના રિપોર્ટ આ રીતે આવ્યા છે તેમ બોલે શરીરને વિશે કે આને આમ છે. એમ નહીં કે અત્યારે મારા શરીરની આવી અવસ્થા છે એવું નહીં કે આ રિપોર્ટ મારા આવ્યા છે તો આને આમ છે, એના રિપોર્ટ આમ, એવી રીતે વાત કરે ગુરુદેવ. આ તો સહજ હતું, એમને શરીરથી જુદા પડી ગયા. કૃપાળુદેવને પણ વ્યાધિ હતો તો શું થયું? વ્યાધિ પોતાને છે એવી કોઈ કલ્પના નહીં, એટલે એમ એ વ્યાધિ રહિત. આદિ અને ઉપાધિ. ઉપાધિ એટલે જે વર્તમાનમાં જે કંઈ પ્રાપ્ત થયું છે ને એ બધી ઉપાધિ છે. આ બધું ઘર બાર કપડા આ તે બીજું જે કંઈ પ્રાપ્ત થયું છે, કોઈ પોઝિશન એવી મોટી મળી ગઈ હોય કોઈક રીતે કાંઈ, એ બધું ઉપાધિ છે. એ બધી ઉપાધિ છે. અને આદિ, આદિ એટલે જે સંયોગો આવે છે, જે કાંઈ કર્મના ઉદયથી, એ બધી આદિ. આદિ વ્યાધિ ઉપાધિ એમ એ સર્વ સંગથી રહિત થયા છે, થાય છે, અને ભાવિ કાળમાં પણ તેમ જ થશે. જે આદિ વ્યાધિ ઉપાધિ રહિત છે એને જ સમાધિ હોય છે. આગળ કહે છે કે જે સત્પુરુષોએ જન્મ જરા મરણનો નાશ કરવા વાળો સ્વ સ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કર્યો છે, તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. જો હવે આ 6 પદની વાત અને 6 પદનું ફળ એને સમજવાથી સમ્યક દર્શન થાય, મોક્ષ થાય, એ બધી વાત કર્યા પછીથી એ 6 પદને સમજાવનાર એવા હોવા જોઈએ એ વાત પણ કહી દીધી. અને હવે એ 6 પદને સમજાવનાર એવા જ્ઞાની પુરુષો પ્રત્યે અહીંયા હવે અહોભાવ વ્યક્ત કરે છે. કહે છે કે જે સત્પુરુષોએ જન્મ જરા મરણનો નાશ કરવા વાળો સ્વ સ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કર્યો છે, જે ઉપદેશને કારણે હવે એને સમ્યક પ્રગટ થાય છે, તો પછી આગળ વધતા એને ભવના ભ્રમણ અટકી જાય છે, એટલે જન્મ જરા મરણ થતા નથી. એટલે એવો ઉપદેશ કે જેમાં એ સ્વ સ્વરૂપમાં પોતાને સ્થાપી દે છે, સ્વ સ્વરૂપમાં પોતે રહી જાય છે, એટલે સ્વ સ્વરૂપમાં જ સ્થિતિ થાય છે, એટલે સ્વ સ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કર્યો છે. તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે એવા સર્વ પુરુષો તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો. જે કારણ વિના નિષ્કારણ એટલે કે એમને કોઈ એમાંથી
ખેવના નથી, ઈચ્છા નથી, આસક્તિ કઈ નથી કે આમ થાય, પોતાને કઈ લાભ પ્રાપ્ત થાય, પોતાની પ્રતિષ્ઠા વધે કે કોઈ પૈસા મળે કે એવી કોઈ કઈ પણ ઈચ્છા નથી. એમ એ કારણ વિના, કોઈ પણ જાતના કારણ વિના માત્ર કરુણાવશ એ ઉપદેશ આપે છે. એટલે તેમની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં, હવે એવી જે કરુણા એમણે જે કરી છે એને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં. નિત્ય પ્રત્યે એટલે નિત્ય શું છે? નિત્ય તો પોતાનું સ્વરૂપ છે. એ સ્વરૂપ પ્રત્યે નિરંતર સ્તવવામાં, કે આ કરુણા જ્ઞાની પુરુષે કરી અને જે ઉપદેશ આપ્યો છે તો એવું જ પોતાનું સ્વરૂપ છે. જે કરુણા કરી અને જે પોતાને આપવામાં આવ્યું, જ્ઞાની પુરુષની તો કરુણા થઈ, અને કરુણા થઈ એટલે એમને જે માર્ગ બતાવ્યો, પણ એ માર્ગને આત્મસાત પોતે કર્યો, તો એને પોતાના સ્વરૂપ પ્રત્યે સ્તવવામાં, એટલે પોતાનું સ્વરૂપ એવું જ છે અને એમ પોતાને આત્મ સ્વભાવ પ્રગટે છે. તો એવા સર્વ પુરુષો જેમની કરુણા પોતાને પ્રાપ્ત થઈ છે, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, એમની કરુણા આપણને બધાને પ્રાપ્ત થઈ છે. એમની નિષ્કારણ કરુણા ને નિત્ય પ્રત્યે પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ પ્રત્યે સ્તવવામાં, કે એવું જ મારું પણ સ્વરૂપ છે, જેવું એમનું સ્વરૂપ છે, અને એમની કરુણા કરી અને મને જે કહ્યું છે કે તું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છો, તો એવું પોતાને વિશે ભજવામાં, એવું પોતાને વિશે માનવામાં પોતાનો સ્વભાવ પ્રગટ થાય છે, આત્મ સ્વભાવ પ્રગટે છે. અને એવા સત્પુરુષો તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો, એટલે એમની પ્રત્યેની ભક્તિ, એમના પ્રત્યેનો અહોભાવ, એમના પ્રત્યેની સ્થિતિ હંમેશા, એમનું આત્મા હંમેશા મારા હૃદયને વિશે રહો, એટલે એ ભાવ મને હંમેશા રહો. જો આ રીતે જ્ઞાની પુરુષોની, સત્પુરુષો પ્રત્યેની એમને પોતાની ભાવના વ્યક્ત કરી છે. અને કોણ કરે? જે પ્રાપ્ત કરે ને એ વ્યક્ત કરે. જેને એવું પ્રાપ્ત થયું હોય કે આ મહાપુરુષોની કરુણાને કારણે મને આ પ્રાપ્ત થયું છે, પોતાને પ્રાપ્ત થયા પછીથી એમ કહે કે આ બધું મને મહાપુરુષની કરુણાને કારણે પ્રાપ્ત થયું છે, તો એ મહાપુરુષ પ્રત્યે એને અહોભાવ આવે, પૂજાનો ભાવ આવે, વિનયનો ભાવ આવે, સ્તુતિનો ભાવ આવે. પણ જેને કાંઈ પ્રાપ્ત નથી થયું અને એ કાંઈ પણ પૂજા કરે, તો એમાં એને કાંઈક અંદરમાં ઊંડે ઊંડે કાંઈક રસ છે, કાંઈક એવી રુચિ છે કે કાંઈક મારું કંઈક થઈ જાય, એને અંદરમાં કાંઈક નિદાન છે કે આમ કરીશ તો આમ થશે, એવું નિદાન પડ્યું છે. એટલે સાચી ભક્તિ કોને થાય? જેને પ્રાપ્ત થયું હોય એને થાય. જેને પ્રાપ્ત થયું હોય એને સાચી પૂજા થાય, સાચી સ્તુતિ થાય. જેને કાંઈ પ્રાપ્ત જ નથી થયું, એ તો લોભ વૃત્તિ એ કરે છે કે મને આ મળે, ભગવાનની ભક્તિ કરીએ, પૂજા કરીએ એટલે મને આ મળે, એનો લોભ છે. એ ભગવાન કઈ આપવાના નથી, પોતાને પોતાથી પ્રાપ્ત થાય છે. અંદરમાં એવું કંઈક લોભ પડ્યો છે, એટલે ભક્તિમાં પાછું એવું આવે કે ભગવાન મારા દુખડા દૂર કરજે, એવું જ પાછું ભક્તિમાં આવતું હોય. અહીંયા એ વાત નથી. અહીંયા તો પ્રાપ્ત થયું છે માટે એમના પ્રત્યે ભક્તિભાવ પ્રત્યે છે. બીજી એક ભક્તિની વાત એ રીતે છે કે જે પુરુષનો વિશ્વાસ આવ્યો છે, જે મહાપુરુષનો વિશ્વાસ આવ્યો છે કે એમની વાત જે છે તે અનુભવ સહિતની છે, એ વાતની અંદર ક્યાંય અસત્ય હોય નહીં. જીનેશ્વર ભગવાનની વાણીમાં જે સત્ય, પરમ સત્ય પ્રકાશ્યું છે એનાથી વિપરીત વાત હોય નહીં, એવું જેના પ્રત્યે શ્રદ્ધાન થયું છે ને એની જ વાતને એ સ્વીકારે, બીજાની વાતને સ્વીકારવાનું નથી. એટલે એ પ્રકારે જે ભક્તિની વાત કરી છે, અથવા તો એ પ્રકારે જે સમર્પણની વાત કરવામાં આવી છે, કૃપાળુ દેવે ઘણી જગ્યાએ એ વાત કરી છે કે તું એવા સત્પુરુષને શોધી અને એને સમર્પિત થઈ જા. એટલે એમાં સમર્પિત થઈ જવામાં કહેવાનો આશય એ છે કે એમની વાતનો જ તું સ્વીકાર કર. પહેલા તો સત્પુરુષને શોધ, અને સત્પુરુષને શોધ્યા પછીથી એમની વાતમાં તું શંકા ન કરતો. એવા સત્પુરુષની વાતમાં તું શંકા ના કરતો, એમને શોધ. તને આશંકા થાય તો પૂછજે, તો પૂછીને એના સમાધાન પ્રાપ્ત કરે, પણ શંકા ના કરતો. એટલે સત્પુરુષ પ્રત્યે જ્યાં સુધી તમને શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, ત્યાં સુધી તમે એની વાતને નહીં સ્વીકારો. અને આ તો વાત એકદમ પ્રેક્ટિકલ છે. હું એમની પાસે ઘણો વખતથી જતો હતો અને એમને ઘણું બધું સમજાવતો હતો, પણ પ્રવચન રત્નાકર આપ્યા, એમણે વાંચ્યા
બધું અને પછી પાછા મૂકી દીધા. એટલે ગુરુદેવની વાણી હતી, ગુરુદેવ પ્રત્યે એવો એટલો બધો અત્યંત ભક્તિભાવ કે વિશ્વાસ એવું નહીં. એટલે કે બરાબર છે, અમારામાં પણ આવે છે એમ કરીને મૂકી દીધા. પણ પાછા એ જ પ્રવચન રત્નાકરમાંથી હું જયારે સ્વાધ્યાય કરાવું ત્યારે બહુ ગમે, પણ ગુરુદેવ પ્રત્યે એવો ભાવ અહોભાવ નહીં, એટલે પછી જાતે એને ન સ્વીકારી શકે. એમના ગુરુ બીજા. આ તો અત્યારની જ વાત કરું છું. રેફરન્સ તરીકે લીધું એમણે, રેફરન્સ તરીકે, પણ આ પણ વાત છે, સમયસારની પણ આ વાત છે. રેફરન્સ તરીકે વાત લીધી. રેફરન્સ તરીકે જે વાત લે છે ને, એના અમૂલ્ય વચનામૃત છે ને, એની એને કિંમત નથી સમજાતી. કેટલાય લોકો અત્યારે, બીજા લોકો સંપ્રદાયની બુદ્ધિને કારણે ગુરુદેવની વાતને રેફરન્સ તરીકે વાંચે. પોતે જે કંઈક પકડી લીધું છે ને, અથવા તો પોતે કોકને ગુરુ સ્થાપી દીધા છે ને, તો એની વાતને પહેલી છે, અને પછી આપણે આ કહીએ એટલે ગમતું હોય, સમજાતું હોય, એટલે પછી વાંચે, પણ એને રેફરન્સ બુક તરીકે લે. એમ નહીં કે ગુરુદેવ કહે છે પરમ સત્ય છે, અથવા તો કૃપાળુદેવ કહે છે પરમ સત્ય છે, એમ નહીં. આને બાજુ પર રાખવાનું, અને પેલું જે છે એ મુખ્ય, ને પછી એમાં કમ્પેરિઝન કરે એને એમ કે અમારામાં પણ આ છે એમ. એટલે જ્યાં સુધી એ જ્ઞાની પુરુષ પ્રત્યે વિશ્વાસ નથી, એમના પ્રત્યે શ્રદ્ધા નથી ને, ત્યાં સુધી એમની વાત ગળે ઉતરતી નથી, અને એનું મહાત્મા આવતું નથી. એમના વચનામૃત કેટલા અમૂલ્ય છે ને એનો ખ્યાલ નથી આવતો. એટલે એવી એક ભક્તિ હોવી જોઈએ. એની વાત કૃપાળુદેવે ઘણી જગ્યાએ કરી છે કે તું એવા સત્પુરુષને શોધી અને પછી એમને સમર્પિત થઈ જા. એ અપેક્ષાથી ભક્તિની કેટલીક વાત છે. તેમાં ભક્તિ કરવી એટલે કોઈ એવા મહાપુરુષને પોતાની પ્રશંસા કરાવવી છે કે પોતાની સેવા કરાવવી છે, એવો કોઈ અર્થ હોતો જ નથી. એમને કોઈ એવી ભક્તિ કરાવવી નથી, ને એમને કોઈ એવી પ્રશંસાની જરૂર પણ નથી. પણ એ બધું શિષ્યને માટે છે, ને એ વાત અહીંયા પણ આવે છે કે એમ કરવાથી એ શિષ્ય પોતે એમની વાતને ખરેખર પ્રાપ્ત કરી શકે. આપણને ગુરુદેવ પ્રત્યે શ્રદ્ધા છે, કૃપાળુદેવ પ્રત્યે શ્રદ્ધા છે, વિશ્વાસ છે કે એમની કોઈ વાતમાં કાંઈ અસત્ય હોય જ નહીં. એમને જે કાંઈ કહ્યું છે એ કરુણાવશ કહ્યું છે, એટલે આપણે એમની વાતને સ્વીકારવાના. નહીં સમજણ પડે તો આપણે એને ધ્યાન રાખશું કે ના, પછી સમજાશે, પણ આ વાતમાં કાંઈક તથ્ય છે, મને સમજાતું નથી. પણ જો એ શ્રદ્ધા ને એ વિશ્વાસ ન હોય તો શું થાય? આપણે બીજી રીતે કહીએ તો આપણને ગુરુદેવ પ્રત્યે, કૃપાળુદેવ પ્રત્યે એ રીતે ભક્તિ છે કે ના, એમની વાત તો બરાબર જ હોય. આ ભક્તિ, આ સમર્પણ છે કે એમની વાતને તો હું સ્વીકારીશ જ. આ સમર્પણ છે. એવો સમર્પણનો ભાવ જે છે એ એક અપેક્ષાની એ ભક્તિ છે. અને એમ એ આગળ વધે છે તો એ વાત એને સમજાય છે. પણ જો એ રેફરન્સ તરીકે રાખે, ઠીક છે ગુરુદેવે આમ કહ્યું છે, ઠીક છે અમે તો આ કરીએ છીએ, બરાબર છે, લાવો જોઈએ જરા આપણે જોઈ જઈએ કે ગુરુદેવે શું કહ્યું છે, ઠીક છે, ઓકે. ના, કાંઈ પ્રાપ્ત કરવાનો નથી ગુરુદેવમાંથી. તું ભાઈ રેફરન્સ તરીકે લઈશ, કાંઈ પ્રાપ્ત નથી થવાનું. કૃપાળુદેવની વાતને એમ લેતો હોય કે અમે તો આ બધો અભ્યાસ કરે છે, પણ ઠીક છે લાવો તમે કહો છો તો કૃપાળુદેવમાં શું આવે છે જરાક જોઈએ, 6 પદનો પત્ર, ઠીક છે મેં વાંચી લીધો, બરાબર છે. તો એને એટલું જ સમજાશે, બીજું વધારે કાંઈ પકડાશે નહીં કે આ અદભુત પત્ર દ્વારા કૃપાળુદેવે શું કહ્યું છે આપણને, એ પકડાશે જ નહીં. એટલે આવી જે સમર્પણ રૂપ ભક્તિ છે એની વાત કૃપાળુદેવે ઠેક ઠેકાણે કરી છે, ઘણી જગ્યાએ કરી છે. અને એને લીધે થઈને કેટલાક લોકો એ જાતની ભક્તિ કરતા થઈ ગયા, પણ સમજ્યા નહીં કે એમનો કહેવાનો આશય શું છે. એમનો કહેવાનો આશય એ છે કે અમે જે કહીએ છીએ તેમાં તને પૂર્ણ વિશ્વાસ હોય, અને એવો વિશ્વાસ આવ્યો હોય તો પછી બધી વાતને એમણે જે કહી છે બધી વાતને એને માન્ય રાખવી જોઈએ. કૃપાળુદેવે એમ કહ્યું ઓછામાં ઓછા આટલા 20 શાસ્ત્રોનો અભ્યાસ કરજે. જો કૃપાળુદેવ પ્રત્યે સાચી ભક્તિ હોય તો પછી એમની વાત માની અને 20 શાસ્ત્રમાંથી કેટલાનો અભ્યાસ એને કર્યો એ દ્વારા એને ખબર પડી જાય કે ખરેખર એને કૃપાળુદેવ પ્રત્યે ભક્તિ છે, એમની વાતમાં વિશ્વાસ છે, કે કેટલીક વાતમાં જ વિશ્વાસ છે. જેટલી વાત પોતાને ગમે છે એટલી વાત કૃપાળુદેવના નામે એ કહે છે કે કૃપાળુદેવે આમ કહ્યું છે. પણ કૃપાળુદેવે આ બીજી બધી વાત પણ કેટલી બધી કહી, આત્માના સ્વરૂપને સમજ્યા વિના મુક્તિ નથી થતી. ના, તો એની મુક્તતા નથી કરતો. આખી આત્મસિદ્ધિ કઈ શરૂઆત જ ત્યાંથી કરી, પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે તો જ આ જન્મ જરા મરણનો અંત આવે. તો એને નથી પકડતો, પણ એને પેલી ગમે છે શું, ભક્તિ કરવી ગમે છે ને, એટલે એ ભક્તિને ગલે છે કે કૃપાળુદેવે ભક્તિ કરવાનું કહ્યું છે, કૃપાળુદેવે એમ કહ્યું છે કે ભક્તિ એક માર્ગ છે. કૃપાળુદેવે બધું કહ્યું છે,
પણ તે ભાઈ તને ગમતું હતું એટલું પકડ્યું અને ભક્તિનો અર્થ એ સમજ્યો નહીં કે બે પ્રકારે ભક્તિ હોય. એક તો તને પ્રાપ્ત થયું હોય તો તને અહોભાવરૂપ ભક્તિ હોય, પણ અહોભાવરૂપ ભક્તિ કેટલો સમય? થોડોક સમય. કેમ કે એને અહોભાવ જેને કારણે થયો છે એ સત્ય જે છે ને એ સત્યને સ્વીકાર્યું છે એટલે ફરી પાછો એ સત્ય પ્રમાણે પોતાનો પુરુષાર્થ આગળ વધારે છે. એ ભક્તિમાં રોકાઈ રહેતો નથી. અને પહેલા પ્રકારની ભક્તિ કે પહેલા એને સત્પુરુષને સમજી અને પછી એમના પ્રત્યે વિશ્વાસ અને એમ ભક્તિને સમર્પિત થયો છે એટલે એમની વાતનો સ્વીકાર કરે જ, એ જાતની ભક્તિ. પણ આમાંનું કાંઈ નહીં, પોતાને જેમ ગમે એ પ્રમાણે અર્થ કરે છે. પ્રભુ એમ ના હોય. કૃપાળુદેવમાં ખરેખર ભક્તિ તમને થઈ હોય તો કૃપાળુદેવની દરેક આજ્ઞાને માનો ને. તમને ગમે એટલી વાતને કેમ માનો છો? બાકીની વાતને કેમ છોડી દો છો? અહીંયા કૃપાળુદેવના અનુભવની જ વાત લઈએ. એમને જે ભક્તિ બતાવી એ ભક્તિ કઈ રીતે કહી છે કે એ મહાપુરુષોએ આપણને માર્ગ બતાવ્યો છે કે જે માર્ગને કારણે થઈને પોતાને સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ થાય છે, પોતાની મોક્ષ દશા પ્રાપ્ત થાય છે, એમના માટે એમને ભક્તિ છે, એમના પ્રત્યે અત્યંત ભક્તિ છે. અમે એમને નમસ્કાર કરીએ છીએ. અહીંયા કહે છે કે જે 6 પદથી અહીંયા હવે આગળ લઈએ છીએ આપણે કે જે 6 પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ તે જેના વચનને અંગીકાર કરે સહજમાં પ્રગટે છે. આત્મ સ્વરૂપ સહજ પ્રગટે છે. કેવી રીતે સહજ પ્રગટે છે? તેમાં નિમિત્ત કારણ તરીકે લીધું કે જેના વચનને અંગીકાર કરે, જેમના વચનને પ્રાપ્ત કરી અને આત્મસાત કરે છે એટલે એમ અંગીકાર કરે છે કે જેને માને છે, સ્વીકારી લે છે. બસ એમણે જે કહ્યું છે તે એમ કરતા એને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. અને એ કઈ રીતે છે તો કે જે 6 પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ. આત્મ સ્વરૂપ 6 પદમાં સિદ્ધ કર્યું છે એમણે. આત્મા છે, આત્મા નિત્ય છે, કેવો આત્મા છે, કરતા ભોગતા પણ આત્માનું કેવું છે એ પણ, અને એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થઈ શકે છે. મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ 6 પદમાં આત્મ સ્વરૂપની જ વાત કરી છે. એ 6 પદથી જે સિદ્ધ કર્યું છે, સાબિત કર્યું છે એવું આત્મ સ્વરૂપ. એ આત્મ સ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત થાય છે કે એવા મહાપુરુષના વચનને અંગીકાર કરતા, એમાં શ્રદ્ધા કરતા અને એમણે બતાવેલા એ માર્ગે ચાલતા. તો જે 6 પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ તે જેના વચનને અંગીકાર કરે સહજમાં પ્રગટે છે. જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. એટલે અહીંયા ફરી પાછી એ ભક્તિ બતાવી છે. હવે પહેલા 6 પદની વાત કરી, 6 પદના ફળની વાત કરી, અને ફરી પછી આ બે પેરેગ્રાફ અને પછીના પેરેગ્રાફમાં પણ એવું જેમણે સમજાવ્યું છે એમના પ્રત્યે અહોભાવ ભક્તિની વાત કરી છે કે એવા વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. અમે તો એમના ગુણની વ્યાખ્યા કરી શકીએ એમ નથી. એવા મહાપુરુષના ગુણની વ્યાખ્યા એટલે એમના ગુણોનું વિવેચન, એમના ગુણો કેવા છે એનું અમે વર્ણન પણ કરી શકીએ એમ નથી. એટલા પણ અમે શક્તિમાન નથી. એવા એમના તો ગુણો છે. તો એવા સત્પુરુષના ગુણોની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. કેમ કે જેનો પ્રતિ ઉપકાર ન થઈ શકે એવો પરમાત્મા ભાવ તે જાણે કંઈ પણ ઈચ્છા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો. એમ છતાં પણ જેણે અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી. એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો. નિષ્કારણ કરુણાથી એમણે આ માર્ગ બતાવ્યો, આ માર્ગ આપ્યો છે અને એમાં એમને આ મારો ભક્ત છે કે મારી ભક્તિ કરે છે એવો ભાવ પણ નથી. તો એવા સત્પુરુષ પ્રત્યે અત્યંત ભક્તિએ નમસ્કાર હો. શંકર ભગવાન, કેવળી ભગવાન કોઈને વ્યક્તિગત એમ નથી સંબોધીને કહેતા કે હે ગૌતમ એમ કરીને ક્યારેય મારી સામે ભગવાને સંબોધન કર્યા જ નથી. એટલે એવી રીતે જે ધર્મની અંદર વાત આવે છે ને એ અસત્ય વાત છે. કેમ કે એ તીર્થંકર થયા, પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા. હવે એમને કોઈના પ્રત્યે એવો રાગ ક્યાંથી હોય કે આ મારો મુખ્ય ગણધર છે એવો રાગ ગૌતમ સ્વામી પ્રત્યે આવે? તો ગૌતમ સ્વામીને સંબોધીને કે એવું હોતું જ નથી. એ વાત જ નથી. ત્યાં સમાધાન બધાને પોતાના જે વિચાર વિકલ્પો જે ચાલી રહ્યા છે એના સમાધાનો
ઓમકાર ધ્વનિમાંથી પ્રાપ્ત થઈ જાય છે. આપણે બેઠા હોઈએ ને આપણે પ્રભુને પ્રશ્ન અંદરમાં એમ કરી પ્રભુ મને આ વાત સમજાતી નથી, ત્યારે આપણને સમાધાન ત્યાંથી ઓમકાર ધ્વનિ સાંભળતા જ પ્રાપ્ત થઈ જાય. એટલે આપણને એમ લાગે કે જાણે કે મારી માટે જ આ વાત આવી છે. પણ કોઈને વ્યક્તિગત રીતે સંબોધે એવું બનતું જ નથી. એમના ગણધર છે, આ જ ભવે મોક્ષ જનાર છે, એમના પ્રત્યે પણ નથી હોતું, કોઈ પ્રત્યે હોય નહીં. જ્ઞાની પુરુષને એની સામે જેટલા લોકો એમનો ઉપદેશ સાંભળવા માટે બેઠા છે એ બધા પ્રત્યે એક જાતનો સંભાવ હોય છે, કોઈ પ્રત્યે વિશેષ ભાવ હોય એવું હોતું જ નથી. કોઈને લાગે એવું પણ ખરેખર એવું હોતું જ નથી. એવા સત્પુરુષ ને કૃપાળુદેવ નમસ્કાર કરે છે. આગળ કહે છે કે જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. પોતાને એ ભક્તિ દ્વારા કઈ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી છે એવું તો છે નહીં. ભક્તિની વાત કરી છે તો એમ નથી કહ્યું કે તું મારી ભક્તિ કરજે અને મારા ગુણગાન ગાજે અને મારું સ્તવન કરજે અને બધા લોકોમાં એ રીતે પ્રચાર કરજે, એવી કોઈ વાત છે? અને એથી એમને કઈ આનંદ થાય છે? ક્યારેય થાય નહીં. સદગુરુને એમ ક્યારેય કોઈ દિવસ આનંદ થતો જ નથી. પોતાની પ્રતિષ્ઠાની વાત કરનાર પ્રત્યે કોઈ વિશેષ ભાવ થાય એવું સત્પુરુષને હોય નહીં. સત્પુરુષ એને જ કહીએ કે જે સત્પુરુષ એમની પ્રશંસા કરવાથી પ્રસન્ન થતા નથી, એ સત્પુરુષ છે. એમની પ્રશંસા કરો કે ન કરો, એમને ગાળ બોલો કે પ્રશંસા કરો, બેમાંથી એક પણ વસ્તુ સ્પર્શતી જ નથી. જે પોતે પોતાના ભાવમાં રહ્યા છે અને જાણે છે કે તારા પ્રશંસાના ભાવ તારામાં અને તારા ગાળ બોલવાના ભાવ, અપશબ્દ બોલવાના ભાવ પણ તારામાં. જે અપશબ્દ બોલે છે એના ભાવ એને એવા ભાવ બંધનું કારણ થાય છે, એને પાપનું કારણ થાય છે. અને એના એ બોલવાથી સત્પુરુષને કાંઈ અસર થતી નથી. એવી જ રીતે જે પ્રશંસા કરે છે એનો શુભભાવ છે તો એ શુભભાવથી પુણ્યના બંધ એને પડે છે. એથી સત્પુરુષને તો કોઈ ફેર પડતો નથી. એટલે સત્પુરુષને ક્યારેય એવી અપેક્ષા હોતી જ નથી કે કોઈ મારી ભક્તિ કરે. એટલે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કરી છે. કેમ કે તમને એવો ભાવ આવે છે તો શુભ ભાવ છે તો તમે પાપના ભાવથી બચો છો. એવો ભક્તિનો ભાવ, સત્પુરુષની ભક્તિનો ભાવ આવતા એક તો શુભ ભાવ છે એટલે પુણ્યના બંધ પડે છે, અને એમના ગુણોનું સ્તવન કરવામાં આવે, એમની સ્તુતિ કરવામાં આવે તો એ દ્વારા પોતાને એમ થાય કે મારા પણ આવા ગુણો થાય. વળી પોતાને કંઈક પ્રાપ્ત થયું છે એટલે સહજ રીતે જેવો ભાવ આવે છે માટે એમ થાય છે. એટલે એ માટે આ ભક્તિની વાત કરવામાં આવી છે. તો કે છે કે એ ભક્તિ નિરૂપણ કરી છે શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે. જો તમને ખરેખર એમના પ્રત્યે ભાવ હોય તો એમની બધી જ ચેષ્ટાઓ જે છે એ ચેષ્ટાઓ તમને બરાબર યોગ્ય લાગે. ગુરુદેવને જેમને આહારદાન આપ્યું હોય એને ખ્યાલ આવે કે ગુરુદેવને આહાર પ્રત્યે કેવી વૃત્તિ હતી. સહેજ માત્ર પણ વૃદ્ધિનો ભાવ નહીં, શું ખાઈ રહ્યા છે એ તરફ લક્ષ્ય જ નહીં. ગુરુદેવને જેણે નજીકથી જોયા છે એમને ખ્યાલ આવે કે ગુરુદેવની દિનચર્યા કેવી છે અને દિનચર્યામાં શું છે. એકલો વૈરાગ જ રહ્યો છે. આપણે ગુરુદેવને જોયા છે માટે વાત કરું છું. કૃપાળુદેવને તો જોવાનું આપણું સદભાગ્ય ન હતું, પરંતુ ગુરુદેવને આપણે જોયા છે અને ગુરુદેવને નજીકથી જોયા છે ત્યારે આપણને એમની ચેષ્ટાઓમાંથી ખ્યાલ આવે છે કે કેવો વૈરાગ ધરી રહ્યો છે. એમને કોઈના પ્રત્યે કાંઈ પણ લેશ માત્ર, એક અંશ માત્ર પણ એમને રાગ નથી કે દ્વેષ નથી. ગમે તે હોય, ગમે તેવો પ્રશ્ન કરતો હોય તો એમના પ્રત્યે એમને ક્યારેય કાંઈ થતું નહોતું. જીવન જીવો આખું કેવું સાદું જીવન, સરળ જીવન છે. કેટલા ઓછા વસ્ત્રો, હજી સાધુના જ વસ્ત્ર રાખ્યા છે. એ રીતે ગુરુદેવ રહ્યા છે. સંપ્રદાય છોડી દીધો છતાં પણ. એટલે એ સત આચરણને આપણે ગુરુદેવ પાસેથી સમજવાનું છે. એને સમજ્યા વિના માત્ર ગુરુદેવે કહેલી વાતને આપણે વાણી વિલાસ તરીકે બોલ્યા કરીએ એથી કાંઈ લાભ નથી થવાનો. એ બધી જ ચેષ્ટાને સમજવાની છે. સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે. એટલે એમનું બાહ્ય વર્તન જોતા આપણને ખ્યાલ આવે છે કે એ ક્યાં રહ્યા હશે, પોતે પોતાના સ્વરૂપમાં જ રહ્યા હશે. એટલે જ બીજી બધી ક્યાંય કોઈ વાતમાં એમને રસ પડતો નથી.
અને અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે. એમનામાં રહેલા ગુણો આપણને ખ્યાલમાં આવે અને એમ થતા આપણો સ્વચ્છંદ મટે, આપણા અભિમાન છૂટી જાય કે હું શું કરી રહ્યો છું. એક જરાક કોઈક મારી પ્રશંસા કરે ત્યાં તો હું ફૂલાઈ જાઉં છું, અને ક્યાંક કોઈક મારી વિરુદ્ધ બોલે બસ પતી ગયું. કેટલો દ્વેષ થઈ જાય છે, અરે ભગવાન આ શું થઈ રહ્યું છે મને. એમ આપણો સ્વચ્છંદ મટી જાય અને સહેજે આત્મબોધ થાય. આત્મબોધ તો એટલા માટે થાય કે એમને આપણે સદગુરુ તરીકે સ્વીકાર્યા છે, એમની દરેક વાત ને આપણે સ્વીકારી લઈએ છીએ, શ્રદ્ધા છે, એવી ભક્તિ એવી ભક્તિ થઈ છે. એટલે એ જે આપણને સમજાવે છે આપણા કલ્યાણને માટે જ હોય એ શ્રદ્ધા છે. એમ થતા આત્મબોધ થાય છે અને એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી કેટલા નમસ્કાર કહો. એટલે આ પ્રકારે ભક્તિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને આવું ભક્તિનું નિરૂપણ હોય જ, આવું ભક્તિનું નિરૂપણ હોય જ. એટલે કે આખો જે ચરણાનુયોગ જે છે તે એ ભક્તિનું નિરૂપણ છે. એક પ્રકારે એમ કહી શકાય. ચરણાનુયોગમાં આ બધી વાત આવે જ છે. દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યેની ભક્તિની વાત પણ ચરણાનુયોગમાં આવે છે. એટલે એવી ચરણાનુયોગની વાત જે આવી એ પણ ક્યાંથી આવી છે? એ સત્પુરુષ દ્વારા આવી છે. એટલે એવા સત્પુરુષને નમસ્કાર હો. સત્પુરુષોએ એ ભક્તિની વાત જે કહી છે એટલા માટે નથી કરી કે એમની પ્રશંસા કે પ્રસિદ્ધિ કે પ્રચાર માટે, એમ કઈ નથી કરી. તમે તીર્થંકર ભગવાનની ભક્તિ કરજો જેથી કરીને જગતમાં પ્રચાર થાય જૈન ધર્મનો, એવી રીતે કોઈ વાત જ નથી. લોકો ખોટું લઈને બેઠા છે. જૈન દર્શનનો પ્રચાર કરવાની જરૂર જ નથી. કેમ કે જૈન તો કોને કયા છે? તિર્યંચ હોય એને પણ જૈન તો કહેવાય. સમ્યક દર્શન પ્રગટ કરે છે તો જૈન છે. એને નાત જાત સાથે કોઈ વાત જ નથી, સંબંધ જ નથી. જે જિનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યામાં છે એ જૈન છે. એટલે જૈન દર્શનના પ્રચાર માટે થઈને એમ વાત નથી કરવામાં આવી કે ચલો તમે તીર્થંકર ભગવાનની ભક્તિ કરો ને બધે કરો ને બધાને એ ઉપદેશ આપો. એ માટે એમણે નિરૂપણ નથી કર્યું. પણ ભાઈ તને લાભ થશે, તને લાભ થશે. તું સદગુરુની ભક્તિ કર, દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિ જે છે તને, તો તને એ વાત અંતરમાં આવશે. એટલા માટે એવા નિરૂપણ કરવામાં આવ્યા છે. એટલા માટે એવા ચરણાનુયોગના શાસ્ત્રની પણ રચના કરવામાં આવી છે. અને પછી આગળ કહે છે કે જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પ્રગટપણે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ આ જીવને નથી થઈ, પરંતુ બીજા અનંત જીવોને તો થઈ છે. એટલે જેને સમ્યક દર્શન થયું છે એને તો એ વાતનો ખ્યાલ છે, કૃપાળુદેવને એ વાતનો ખ્યાલ જ છે. એટલે કહે છે કે જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે. સમ્યક દર્શન થયું તો સમ્યક દર્શનમાં એ વાત આવી, સર્વગુણનો અનુભવ થયો, સર્વગુણાંશ તે સમકી તેવી વાત કૃપાળુદેવે કહી છે ને. એટલે પોતાના સર્વજ્ઞ સ્વભાવનો એને અનુભવ થયો છે. એટલે એમ સમ્યક દ્રષ્ટિને કેવળ જ્ઞાન છે એવો પૂરેપૂરો વિશ્વાસ છે. શક્તિપણે પોતામાં કેવળ જ્ઞાન પડ્યું જ છે એમ એને સ્પષ્ટ છે. અને એ વાત કેવી રીતે સ્પષ્ટ થઈ? તો કે સમ્યક દર્શન થયું એટલે. અને સમ્યક દર્શન કેવી રીતે થયું? તો કે એવા જ્ઞાની પુરુષના ઉપદેશ દ્વારા તેમનો ઉપદેશ પ્રાપ્ત કરીને. એટલે એમાં પણ જ્ઞાની પુરુષ જે છે એમના પ્રત્યે અહોભાવ લીધો છે. એટલે કે છે પણ જેના વચનના વિચાર યોગે, વચન પેલા જ્ઞાની પુરુષના છે ને પછી એના પર વિચાર કોણે કર્યો? પોતે. એટલે વિચાર યોગ પોતાનો છે. જેના વચનના વિચાર યોગે, વચન તો જ્ઞાની પુરુષના છે ને વિચાર યોગ પોતાને થયો છે. વાણીનો યોગ એ પોતાને થયો, અને પોતાને એ યોગ થયો છે એટલે પોતામાં શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ એને ભાષ્યું છે. એટલે સમ્યક દર્શન જેને થયું છે એની આ વાત લીધી છે. એમ સ્પષ્ટ જાણ્યું છે. શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે. શ્રદ્ધા બે પ્રકારે, એક તો અનુભવ સહિતની શ્રદ્ધા એટલે સમ્યક દર્શન થયું છે તો એને કેવળ જ્ઞાન છે શ્રદ્ધાપણે. અને બીજું એવા મહાપુરુષોનો ઉપદેશ સાંભળી અને એને નિર્ણય કર્યો કે અનંત સિદ્ધ થયા છે તો કેવળ જ્ઞાન થયું જ છે, તો એમ નિર્ણય થયો છે. એમ શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે. વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે.
શાસ્ત્રના વાંચન દ્વારા જે કેવળ જ્ઞાનનો સ્વીકાર થયો છે કે કેવળ જ્ઞાન હોય છે, કેવળ જ્ઞાન હોવું જ જોઈએ એવો તર્ક દ્વારા નિર્ણય થયો છે. એટલે એમાં વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે અને એવું કેવળ જ્ઞાન જીવનો સ્વભાવ છે. એટલે મને પણ એવું કેવળ જ્ઞાન થાય એવો ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે. તો એ મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. એટલે કે નિશ્ચય નહીંથી કેવળ જ્ઞાન જ છે. આ બીજા બધા જે જ્ઞાન જે કહેવામાં આવ્યા, આપણે 5 પ્રકારે જ્ઞાનના ઉઘાડ લઈએ છીએ, એમાં કેવળ જ્ઞાન જે છે તો એ કેવળ જ્ઞાન નિશ્ચય નથી, તો જ્ઞાન એ કેવળ જ્ઞાન જ છે. એ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપરી જ્ઞાન એ કઈ જ્ઞાનનું પૂર્ણ સ્વરૂપ નથી. એટલે મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે અને તે કેવળ જ્ઞાન સર્વ અવ્યાબાદ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ થયો, તે સત્પુરુષના ઉપકારને સર્વત્ર ભક્તિએ નમસ્કાર હો. આ કેવળ જ્ઞાનનો મહિમા અને પાછો સાથે ને સાથે એ કેવળ જ્ઞાન પોતાને થવામાં જે સત્પુરુષની કરુણા વહેલી છે, એ સત્પુરુષ પ્રત્યેની ભક્તિ, બંને વાતને કૃપાળુદેવે સાથે લીધી છે. આ 3 પેરેગ્રાફની અંદર એ વાત આખી લેવામાં આવી છે કે એ પોતાને કેવળ જ્ઞાન જે છે તે ખરેખર પોતાને કંઈક પ્રાપ્તિ છે, પણ એવું કેવળ જ્ઞાન થવામાં જેનો ઉપદેશ કાર્યકારી થયો છે એમને પણ નમસ્કાર કર્યા છે. એટલે સત્પુરુષને નમસ્કાર કર્યા છે. તે કેવળ જ્ઞાન સર્વ અવ્યાબાદ સુખનું પ્રગટ કારણ છે. અવ્યાબાદ સુખની પ્રાપ્તિ કેવળ જ્ઞાન દ્વારા થાય છે, આપણે જાણીએ છીએ. અને જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, એટલે જેના સંયોગમાં આવીને, જેની નિશ્રામાં આવીને, જેના સંબંધમાં આવીને જે આ પ્રાપ્તિ કરવા માટે યોગ્ય થયો, એવા એ સત્પુરુષ સદગુરુ ના ઉપકારને સર્વોક્ત ભક્તિએ નમસ્કાર હો. નમસ્કાર કર્યા છે. એ ઉપકારને નમસ્કાર કર્યા છે. બીજી રીતે કહીએ તો જીનવાણીને પણ એમાં નમસ્કાર આવી ગયા. તો આ રીતે આપણે 493મો પત્ર પૂરો કરીએ છીએ. અહીંયા પહેલા 6 પદની વાત લીધી, પછી 6 પદ, પછીથી 6 પદ ને કારણે જીવ શું પ્રાપ્ત કરી શકે છે, સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે અને આગળ વધી અને કેવળ જ્ઞાન પણ પ્રાપ્ત કરે છે, એ વાત પણ એમાં લઈ લીધી. ત્યાર પછીથી એ 6 પદને કોના દ્વારા સમજવા જોઈએ એ વાત લીધી કે સત્પુરુષ દ્વારા, જ્ઞાની પુરુષ દ્વારા એ સમજવા જોઈએ. ગમે તે રીતે સમજવામાં આવે તો એનાથી લાભ નહીં થાય, એટલે એની વાત લીધી. અને પછી એવા જ્ઞાની પુરુષને નમસ્કાર કર્યા કે જેના દ્વારા ખરેખર 6 પદનું સ્વરૂપ એને સમજાયું, અને સમજાયું માટે એને સમ્યક દર્શન થાય. અને જેને સમ્યક દર્શન થાય છે એને પછી એવો ભક્તિનો, વિનયનો, સ્તુતિનો ભાવ જેમણે એ 6 પદ સમજાવ્યા છે એમના પ્રત્યે આવે છે, તો એ ભક્તિની વાત પણ એમાં લેવામાં આવી છે. અને ગુરુની નિશ્રાની વાત લીધી છે કે સદગુરુની ભક્તિની જે વાત કરવામાં આવી છે એ કોઈ કલ્પિત વસ્તુ નથી. એ મહાપુરુષોએ એ સદગુરુની, સત્પુરુષની, મહાપુરુષની ભક્તિની વાત એમણે જ કહી છે અને એ જીનવાણીમાં એ વાત આવે છે. અને એનું કારણ સમજાયું કે એ જે મોક્ષ માર્ગમાં સાધક રહ્યો છે, એ મોક્ષ માર્ગમાં રહેલા સાધકને એ ઉપકારી થાય છે, કલ્યાણકારી થાય છે, કેમ કે એવી એના પ્રત્યે ભક્તિ છે તો જ એની વાતનો એને સ્વીકાર થાય છે એ અપેક્ષાથી. અને બીજું કે એને એ જયારે પ્રાપ્ત થાય છે તો સહજ રીતે જ એવો ભાવ આવ્યા વિના રહેતો નથી. એટલે આ રીતે બંને રીતે એ ભક્તિની વાત જે છે તે જીનવાણીમાં આવે જ છે, એ કોઈની કલ્પિત વાત નથી. એટલે એમ કરીને જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે એ પેરેગ્રાફની વાત લીધી. અને પછી કેવળ જ્ઞાનની વાત લીધી કે કેવળ જ્ઞાન સુધી, મોક્ષ સુધીની વાત લીધી. એટલે કેવળ જ્ઞાન જે છે પોતાને વર્તમાનમાં ભલે પ્રગટ ન થયું હોય, પણ કઈ રીતે કેવળ જ્ઞાનનું મહાત્મા પોતાને લાગે છે એ વાત અહીંયા કરવામાં આવી. તો આ રીતે આ એની સમાલોચના છે 493મા પત્રની. હવે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.